જો ગાઈસ આ તૈયાર થાય છે અહીંયા અંદર ઓલું શું કરે છે કમ્પાઉન્ડ ના કમ્પેક્ટ કરે કમ્પાઉન્ડ અમને વોટ આપજો કાર ફાઇનલી પહોંચી ગયા છીએ બીચ પર એ બ્લોગમાં બન્યા રહે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે જોઈએ છીએ પ્રી વેડિંગ કરવા માટે અને મમ્મી પપ્પા પણ સાથે છે એટલે જયદીપ બહુ શરમાય છે એટલે એને બ્લોગનું આજે ટાઇટલ નથી આપ્યું એટલે હું ટાઇટલ આપી દઉં છું. તો અત્યારે અમે જઈએ છીએ એક બીચ ઉપર અને અત્યારે વાગ્યા છે સવારના 4:30. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? જો બાર અંધારું એકદમ. અહીંયા પપ્પા બેઠા છે, મમ્મી, કિશન અને જયદીપ. જા એને પહેરીને વરરાજા બની ગયા, વરરાજા એકદમ અને આ એનો અણવર હોય એની જેમ બધું કરી દે છે, આમ તેમ આમ તેમ. અને અહીંયા દુલ્હન તો જો કાંઈ કર્યું નથી દુલ્હને. દુલ્હનનો કરિયામાં દુલ્હન દેખાય જેટલી મસ્ત કાંઈ કરવું નથી. ઓહો બટર આવે છે ગાઈઝ. છે તો છેલ્લે મારી જ બેન ને તો મળીએ તમને ડાયરેક્ટ લોકેશન પર જ. ત્યાં સુધી હવે અમે સૂઈ જઈએ, જો નીંદર આવે તો. લગભગ તો કોઈ સૂશે જ નહીં, પણ તોય મળીએ ત્યાં. જો અહીંયા બહુ જ ઝાકળ છે, કંઈ દેખાતું જ નથી. હાલો ગાઈસ, તો હોટલ આવી ગઈ. ઉતરી હવે અર્ટિગા હે એટલે આ રીતે જ ઉતરવું પડે. ઊંચું કર જ બસ. પોપટ થઈ રહ્યું છે અમારું. અચ્છા નથી આગળ નથી લેવી હાલ. તો અહીંયા એક બ્રેક લીધો છે. આ ચાના રસોડિયા ચા પીવા બેઠા છે. પપ્પા પણ ચા પીવે છે. હું ને મમ્મી બેઠા એમનું. અમને નથી ભાવતો ચા. પીવાય કઈ શક્તિ આવે. ઓહો, ચામાં શું શક્તિ આવે કેજો તો જરાક. નીંદર ઉડી જાય. અમૃત જયદીપનું અમૃત. બીજું કઈ કાંઈ નહીં, અત્યારે વહેલી સવારે આટલું એક નવો આઈડિયા ઇન્વેન્ટ કર્યો છે જયદીપે કારનો. શું હતું? કેવી કાર કરવાની છે આપણે? એવું ઇન્વેન્શન આખી લાઈન આમ ચાલે ને એ ખોટી વાત. આપણે કાર આમ બનાવવાની. આમ કાર હાલે આમ. એને બધાને એક સાથે એક લાઈનમાં બેસાડવા છે અને એમાં એનો આઈડિયા એવો છે કે ડ્રાઈવર વચ્ચે હોય. કોમ્પ્યુટર સાયન્સના એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 4 વર્ષમાં પૂરું થાય. એકાદ મેકેનિકલ વાળાને પકડી લેવું. શું? અમારી વાત સાંભળો. એકાદ મેકેનિકલ વાળાને પકડી લેવું એટલે મસ્ત આવી કાર બનાવી દેવું બસ. ફાકા છે, જોઈએ ફ્યુચરમાં કાર બને છે કે નહીં. અમને વોટ આપજો કાર વોટ ફોર અસ. અને ડોનેટ કરવાનું મન થાય તો કરી શકો છો. જો ગાઈસ આ તૈયાર થાય છે અહીંયા અંદર ઓલું શું કરે છે કમ્પાઉન્ડ ના કમ્પેક્ટ કરે. કમ્પાઉન્ડ થાય સનરાઈઝ થોડો થઈ ગયો છે અત્યાર સુધી. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ અને આ જો હીરો રેડી થઈ ગયો છે, અમારો હીરો રેડી થાય છે અમારો હીરો. તો ફાઇનલી રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ. આજો ગાઈસ લુક ને રિવ્યુ આપો. હા હીરો હું બી હિરોઈન છું, મારી હિરોઈન. ચલો જઈએ. અહીંયા છે બીચ આમાં અંદર અને આ સાઈડ લોકેશન બી બધી બહુ મસ્ત ગ્રીનરી છે. ઓહ, સનરાઈઝ તો જો બહુ મસ્ત છે યાર. હાલો હવે માર દો. ફાઇનલી પહોંચી ગયા છીએ બીચ પર અને અહીંયાથી ફોટોશૂટ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ કે બાકી વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા ફોટોશૂટ થઈ ગયું છે પાછળ ઢીંગલામાં. હવે આગળ જાય આપણે આ શું કહેવાય હોડકીમાં પાડીએ. બધા હાલીને જાય છે હોડકી બાજુ, જોઈ લ્યો.
અહીંયા પપ્પા છે, મમ્મીને ઈ ત્યાં ધ્યાન રાખે છે. ફોટોશૂટ ચાલી રહ્યું હતું, થાકી ગયા છે, તડકો આવી ગયો છે. હવે અહીંયા દરિયા પાસે પાડવા જઈએ છીએ. દરિયા પાસે રહેતી હોય ને એકદમ દરિયાની નજીક ફોટા પાડી લઈ. તમે પ્રી વેડિંગ જોવાનું ભૂલતા નહીં. બ્લુ 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 તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત વ્યૂ છે, બહુ જ મજા આવે છે અહીંયા. આ જો લેવા ગયા હતા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે. ફૂલ તડકો છે, હવે તો તડકો લાગે છે. આ ફોટા પાડે છે. અહીંયા જુગાડ ચાલુ છે. અહીંયા રિંગ છે એન્ગેજમેન્ટની. હા રાઈટ. અને અહીંયા રોઝને ફોકસ કરીને ફોટોસ પડી રહ્યા છે. ટ્રાય કરે છે મોટા સર. હું કંટાળું છું, તડકો બહુ લાગે છે. તો બીચમાં ફોટોશૂટ થઈ ગયું ને થાકી ગયા બહુ. એનર્જી ડાઉન. લીંબુ શરબત પીએ હવે કંઈક, અને ઓછો આશ્રમ જાય અહીંથી. ये बेइज्जती करके चला गया. फिर उसे लगा कि उसकी बेइज्जती हो जाएगी इसलिए भाग गया. સહી પકડે હે. તો અમે પાછા બેસી ગયા છીએ કારમાં અને હવે અહીંયાથી જઈએ છીએ નેક્સ્ટ લોકેશન પર. તો વ્લોગમાં બન્યા રહ્યો. થાકી ગયા, જો થાકી ગયા. કિલોમીટર ડાઉન થઈ ગયા. કાંઈ નહીં, હા હજી તો પાડવાના ફોટા. કાંઈ ડાઉન નથી. હમણાં કોઈક બગા ખાતું હતું. A few minutes later. જો સુઈ ગયા છે. બેટરી ડેડ. વેસ્ટેડ. હમણાં કોઈક બોલતું હતું બહુ એનર્જી છે. હા બહુ એનર્જી છે. જો ગાઈઝ એનર્જી હતી. આટલી એનર્જી છે આનામાં. જો મેં ખાલી એક સોંગ ચાલુ કરીને મૂક્યું ને ત્યાં માણસ નીંદરમાં સૂઈ ગયા. સૂઈ જાવ એ ઉઠ્યા કેવી રીતે? વિડીયો ચાલુ કર્યો એટલે જો 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 તો હું તો નથી. ના ના, હા ખોટા ખોટા આંખ બંધ કરી છે કે હું તો નથી. બોલો. અને અહીંયા મારી એનર્જી જો, અને એની જો તો મેં કીધું મારી એનર્જી જો ને એની જો તો આમાં. A few minutes later. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ ઓશો આશ્રમ અને અત્યારે પેલા પેટ પૂજા કરી લઈએ. સવારના વહેલા ઉઠે એટલે બહુ ભૂખ લાગી છે. જો આ બધા પેટ પૂજા ચાલુ નીકળી ગઈ છે. ચાલુ નીકળી ગઈ છે. પેટ પૂજા સ્ટાર્ટ કરવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ઠીક હા બરાબર. કાઢો ભૂખ થઈ ગઈ. તો અમે અત્યારે આવ્યા છીએ ઓશો આશ્રમ અને અહીંયા બધી ગ્રીનરીઝ છે. તો અહીંયા થોડું ઘણું ફોટોશૂટ કરશું. અરે એકલા ના ઉપાડો, લાવો. જો ગાઈસ મને આપ દીધું ને કોઈ તો વ્લોગ ઉતારો. અલ્યો તો તમે ઉતારો, હું ઉપાડું. તો મસ્તી કરું. આના કપડાં જો અત્યારે નીચે જો સેન્ડલ પહેરાય તૂટલા ફૂટેલા. ગાઈસ પણ ગરમીના બફાઈ ગયા. બટેટું હોય ને વાસેલું. દર વખતે તમે બટેટું જ બફાવો. બટેટાની જેમ જ દર વખતે બટેટું થઈ જાય. હાય ગાઈસ, તો અમે ચેન્જ કરીને પછી ઓશો આશ્રમ આવ્યા હતા અને અહીંયા ફોટોસ ક્લિક કર્યા. તો હવે ફોટોસ ક્લિક થઈ ગયા છે. હવે અહીંયાથી જાશું માધવપુર બીચ. યસ, તો વ્લોગમાં બન્યા રહેજો. અહીંયાનું લોકેશન જો એક વખત ગાઈસ, બહુ જ મસ્ત છે આખું. ભૂખ લાગી છે મને. તો તમને લાગી છે? બહુ ભૂખ લાગી છે. નહીં, થોડી ભૂખ લાગી. મને થોડી જ લાગી છે, મને બહુ નથી લાગી. હવે પાછા
કપડાં ચેન્જ કરશું અને પાછા જાશું જે કંઈક બોલ. ટી ટાઈમ શું કહે છે મમ્મી ટી ટાઈમ થઈ ગયો છે હવે ટી પીશે જયદીપ પપ્પા અને કિશન હું ને મમ્મી તો નહીં પી ના મમ્મી પીશે હું નહીં પીવું કિશનનું ખબર નહીં હે કિશન પીએગા જરૂર પીએગા. તો હું એક નહીં પીવું મને નહીં પીવી જો આ જો આ છોકરીયું કરે એના કરતાંય વધારે કરે મેં નથી કર્યું એક વખત હિટ ને આ કરે જો સારા લાગે છે તો ગાઈસ જો આ તૈયાર થાય છે અહીંયા કલાક કરી ના હો 5 મિનિટમાં થઈ ગઈ. હાલ બસ અહીંયા અમે બફાઈ ગયા આને બે. તમે લગાવ્યો કે નહીં હા લગાવવાનો છો ના હા પર્સમાં બફાઈ ગયા અહીંયા. કામ રાખો આ માણસો જાતા નથી ને જાવાય નથી દેતા. શું કરવું હવે? હજી જો હજી તૈયાર થાય હજી એમ ન થાય દીકરી નીકળી જવાનું. થઈ ગઈ જો જો બીજું હાલો અહીંયા તો હાંડિયા છે અને બીચે છે પણ થોડો તડકો છે પણ પ્રી વેડિંગ તો કરવું જ પડશે. હાલો તો હવે જોઈ કેનું કરીએ. હાંડિયાનું પ્લાનિંગ તો નહોતું પણ હવે એવું લાગશે તો હાંડિયામાં બેસી લેવું. ટાઈમ તો છે જોઈ. હાલો કઈક નાસ્તો કરી લેવું પછી. હાલો હવે આવજો. A few minutes હાય later. ગાઈસ તો અત્યારે ફોટોશૂટ તો કમ્પ્લીટ થઈ ગયું અને બીચમાંથી હવે રસ્તામાં અહીંયા એક હોટલ આવી છે ત્યાં બ્રેક લીધો જમવા માટે. કેટલી એનર્જી વચ્ચે ચાર્જ કરી લે સુઈને અહીંયા તો સુવાય ના પડે નીંદરે એક ઢોલું માર લીધું ગાડીમાં વચ્ચે. હવે ભૂખ લાગી છે બહુ. આને ચેન્જ કરી લીધા. આપણો જો લુક ગોવા લુક. કાંઈ વાંધો નહીં જમીને પછી મળીએ. ચાલો ફેશનની ફિદિયારી છે એટલે મેં તો ના ડ્રેસ પહેરી લીધો આ જો પાછળ આવે છે પેલો શું નામ કિશન. શું કે કિશન થાકી ગયો એકદમ. કિશન છે અમારો ફોટોગ્રાફર ઓફ ધ ડે. થેન્ક્સ હોટલ વિરામમાં વિરામ લઈને ખાઈ લઈ. ચલો મળીએ ખાઈને. જયદીપનું ટોમેટો સૂપ ટાઈમ પાસ પણ આપ્યું છે આ લોકોએ એટલે કોઈ બોલે નહીં ને શું જમવાનું આપણને જલ્દી. સ્માર્ટ એવું શું નહીં મને ન ભાવે મગાવ્યા છે મંચુરિયન નૂડલ્સ. ટ્રાય કરીએ કેવા છે. હા ટ્રાય કરે છે જો. જોઈને તો કંઈક અજીબ લાગે જાડા નૂડલ્સ છે ખાધા પીધા ઘરના. ખાધા પીધા કરે હા ખાલી દેખાવ જેવો ગમે એટલું ખાઈ લો એક વસ્તુ છે આના જેવી મજા નહીં આવે. તો પાછું મગાવી લે બીજું હું. વિચાર તો આવે છે પાછું. હાય ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. બહુ જ થાકી ગયા છીએ. દેવાંગી અને બધા સૂઈ ગયા છે અને હું હવે પણ સુવા જાઉં છું. સો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા જ બ્લોગ જોવા માટે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. તો વ્લોગ પણ શું શું બોલે વ્લોગમાં રહેજો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો.